નમસ્કાર વિદ્યાર્થીઓ, જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ મોરબી ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય પત્ર વ્યવહાર અને સેક્રેટરીયલ પ્રેક્ટિસ. હવે આપણે આગળના લેક્ચરની અંદર બીજો વિભાગ 2 ની અંદર પ્રકરણ 6 કે જેનું નામ છે કંપનીની સભાઓ મીટિંગ, એના પારિભાષિક શબ્દોનો થોડો ઘણો ખ્યાલ મેળવેલો. પારિભાષિક શબ્દોમાં પહેલો શબ્દ છે સભાની નોટિસ. હવે વિદ્યાર્થીઓને પ્રશ્ન એ થાય કે પહેલો વિભાગ, ત્રીજું પ્રકરણ આંતર વિભાગીય પત્ર વ્યવહાર માય નોટિસ પ્રશ્ન છે, તો ખાસ ધ્યાન રાખજો. નોટિસ શબ્દ આવશે એ પણ અગાઉ લખેલું હશે કે સભાની નોટિસ એટલે શું, અથવા સભાની નોટિસનો અર્થ આપો, આવો શબ્દ લખેલો હશે. નોટિસ એટલે શું તો કે પૂર્વ નિર્ધારિત માળખું. પૂર્વ નિર્ધારિત એટલે શું તો કે પૂર્વ એટલે અગાઉ, નિર્ધારિત એટલે નક્કી, માળખું એટલે બંધારણ. અગાઉથી નક્કી કરેલું બંધારણ કે જેનું કારણ એ કે કોઈ પણ સ્થળે, કોઈ પણ જગ્યાએ તમારે ભવિષ્યમાં જવાનું છે અથવા ભવિષ્યમાં એ કાર્ય કરવાનું છે, એનું અગાઉથી જ નિશ્ચિત માળખું, એને કહેવાય પૂર્વ નિર્ધારિત માળખું. આપણે સામાન્ય અર્થ છે, હજી પાઠ્યપુસ્તકમાં આપેલો અર્થ આપણે અભ્યાસ કરીએ તો દરેક વિદ્યાર્થી એસટી વિષયનું પાઠ્યપુસ્તક સાથે રાખશે, પ્રશ્નને સમજશે અને ખાસ પરીક્ષા લક્ષી પ્રશ્નને કેવી રીતે એસાઇનમેન્ટ પણ આપણી પાસે છે ગાલાનું, તો તમને એમાંય અંદાજ હશે પ્રશ્ન કેવી રીતે પૂછાય છે. તો પ્રશ્નને સાથે રાખતા અભ્યાસક્રમની સમજૂતી મેળવો. એટલે જો અર્થ, નોટિસ એટલે કંપનીમાં, એકમમાં, ઉદ્યોગમાં કે સંસ્થામાં, પ્રાઇવેટ હોય કે સંસ્થાકીય હોય કે પછી કલ્યાણાર્થી હોય, કોઈ પણ એકમમાં, ફરીવાર નોટિસ એટલે કંપનીની સભામાં, કંપનીની એકમની મીટિંગમાં હાજર રહેવા. હાજર એટલે કે જેને મીટિંગમાં, સભામાં હાજર રહેવાનો હક છે, હકદાર સભ્યો માટે ડિરેક્ટર્સ કે અન્ય કોઈ વ્યક્તિને સભા અંગેની જાણકારી આપવામાં આવતો લેખિત પરિપત્ર. એક જ એક્ઝામ્પલ જોઈએ કે આપણે ધોરણ 11 થી ભણતા આવી છીએ કંપનીની સ્થાપના વિધિ, આવેદન પત્ર, નિયમન પત્ર, વિજ્ઞાપન પત્ર, અને ત્યાર પછી ભણ્યા શેર મૂડી, શેરના પ્રકાર. પછી 12મું ધોરણ ચાલુ થયું આપણું, તો કે શેર બહાર પાડવા, આવા શેરનું તો કે ફેરબદલી કરવી, ડિબેન્ચર બહાર પાડવા, સભ્યપદ પ્રાપ્ત કરવું, આ બધું ભણી ગયું. એટલે કે એકમ સ્વરૂપમાં માની લો તમે શેર હોલ્ડર છો, તો શેર હોલ્ડરની મીટિંગ છે તો તમને અગાઉ ખબર તો હોવી જોઈએ ને કે મીટિંગ કયા સમયે, કઈ તારીખે, કયા સ્થળે યોજાવાની છે. તો આ માટે એકમમાં હાજર રહેનાર હકદાર સભ્યોને જાણકારી આપવા માટે આવતો લેખિત પરિપત્ર આપ્યો એનો અર્થ. પછી છે નોટિસના હેતુ. શું હેતુ છે તો કે પ્રાથમિક માહિતી આપવા માટે. માની લો મેં હમણાં તમને એક એક્ઝામ્પલ આપ્યું કે તમે કંપનીના શું છો, શેર હોલ્ડર, તો તમને એકમમાં હાજર રહેવાનો હક છે, તો તમે શેર હોલ્ડર છો તો તમને અગાઉથી માહિતી તો હોવી જોઈએ ને કે ભાઈ કંપનીની આ તારીખે સભા મીટિંગનું આયોજન છે. બીજું, આ નોટિસના આધારે એ વિચારી શકે સભ્ય કે નોટિસ કેટલા મહત્વના મુદ્દાને ધ્યાનમાં લઈને ભેગી થવાની છે અથવા વ્યક્તિઓને હાજર કરવાના છે અથવા ભેગા કરવાના છે, તો હાજર રહેવું કે ન રહેવું. બીજું, કાર્યસૂચિ. કાર્યસૂચિ એટલે શું
તો કે કામ જે છે એના ક્રમવાર યાદી, એની યાદી, એના તબક્કા અથવા એજન્ડા આપવો, એટલે સભામાં દરેક સભ્ય મીટિંગમાં હાજર રહેનાર વ્યક્તિ નક્કી કરી શકે કે ભાઈ કયા કામાર્થે અથવા કયા કામ માટે સભ્યોને બોલાવવામાં આવ્યા. સભામાં રજૂ થનાર ઠરાવની તરફેણ હોય. તરફેણ એટલે હા, મીટિંગમાં રજૂ થવાના મુદ્દા વિશે નિર્ણય હા હોય તો, અને વિરોધ એટલે કે મીટિંગમાં રજૂ થવાના મુદ્દામાં વિરોધ હોય એટલે કે ના હોય, મત આપવો કે ન આપવો અગાઉથી નિર્ણય લઈ શકે. નોટિસ હોય તો સભ્ય યોગ્ય સમય મેળવી શકે કે ભાઈ હું એ સમયે નોટિસ આપેલી છે તો આ તારીખે મારે બીજે ક્યાંય આયોજન કરવાનું નથી, પણ મારે કંપનીની મીટિંગમાં હાજર રહેવાનું છે. નોટિસની મુદત ખાસ યાદ રાખજો, વિકલ્પમાં પ્રશ્ન પૂછાય છે. નોટિસની મુદત કે ભાઈ કેટલા સમય પહેલા નોટિસ મળી જવી જોઈએ. સભા ભરાવાની છે અથવા સભા યોજાવાની છે અથવા સભાનું આયોજન કરેલું તો કેટલા સભ્યોને બોલાવો છો એટલા સભ્યોને કેટલા દિવસ પહેલા નોટિસ મળી જવી જોઈએ. તો કે સભાની તારીખ પહેલા 21 દિવસ અગાઉ નોટિસ મળી જવી જોઈએ. અને આજકાલ તો હવે તમને લોકોને ખબર છે ઇલેક્ટ્રોનિક ઉપકરણ થઈ ગયા, એટલે લેખિતમાં મોકલતા હોય તો પત્ર દ્વારા, નહીતર તો ઇન્સ્ટન્ટ મેસેજીસ છે, ઘણા બધા આધુનિક સ્વરૂપો છે કે જેને લઈ ઇલેક્ટ્રોનિક માધ્યમની મદદથી પણ નોટિસ મોકલી શકાય છે. નોટિસમાં કઈ કઈ વિગતો લખેલી હોય, જો પ્રશ્ન સરળતા ખાતર યાદ રાખવું હોય તો પેલા નોટિસનો અર્થ યાદ રાખવાનો કે કંપનીની સભામાં હાજર રહેવા હકદાર સભ્યોને, ડિરેક્ટર્સને અથવા કોઈ પણ સમિતિના વ્યક્તિની સભા અંગેની જાણકારી લેખિતમાં આપતો પરિપત્ર એટલે નોટિસ મુદત 21 દિવસ પહેલા મળી જવી જોઈએ. વિગતમાં તો કે સભાની તારીખ, સભાનો સમય, સભાનો સ્થળ અને સભામાં કયા કામકાજ હાથમાં લેવાના છે એ કામની યાદી. પરીક્ષામાં બી વિભાગમાં એક વાક્યમાં પૂછાતો પ્રશ્ન કે સભાની વિગતો સભાની નોટિસની વિગતો જણાવો. તો કે સભાની તારીખ, સભાનો સમય અને સ્થળ, સભામાં હાથ ધરવામાં આવતા કામકાજની યાદી. તો નોટિસ મોકલવાની સત્તા કોને હોય? તો કે કંપનીના ડિરેક્ટર્સને સભા અંગેની નોટિસ માટે મંજૂરી આપવાની સત્તા છે. કોને? ડિરેક્ટર્સને. ડિરેક્ટર્સ એટલે આપણે શું કહીએ છીએ એને? સંચાલકોને. પણ આ કંપનીની નોટિસ ફાળવે કોણ? તો કે કંપનીનો સેક્રેટરી. પણ જો સેક્રેટરી આ નોટિસ આપતો હોય તો નોટિસ ઉપર કયો શબ્દ લખશે? બોર્ડના હુકમથી. મેનેજિંગ ડિરેક્ટર જો આ અંગેની જરૂરી સત્તા આપશે તો પણ એની નોટિસમાં માહિતી લખશે. જો કંપની લો બોર્ડ કે મધ્યસ્થ સરકાર સભા બોલાવી તો જે તે જવાબદાર અધિકારી વતી તેમના વતીથી પણ નોટિસ મોકલી શકે. હવે નોટિસ કોની, ક્યાં અને કેવી રીતે? પ્રશ્ન નોટિસ કોની, ક્યાં અને કેવી રીતે? તો નોટિસ કોને? તો કે સભામાં દરેક જે સભ્ય છે તેમજ કોઈ સભ્ય મૃત્યુ પામેલ છે અથવા કોઈ સભ્ય નાદાર જાહેર થયેલ તો તેના બદલે કોને હાજર રહેવાનો અધિકાર છે? તો કે એના પ્રતિનિધિને. આપણે એ પણ ભણી ગયા છીએ. કંપનીના ઓડિટર, હિસાબો દેખરેખ રાખનાર, ગૌણ કંપનીના સંચાલકો, એના હિસાબી અધિકારીઓ, એને પણ હાજર રહેવાનો હક છે. આવી નોટિસ જે પણ વ્યક્તિ મેળવવા હકદાર તે પણ હાજર રહી શકે. હા, પ્રશ્ન એ થાય કે સંયુક્ત નામે શેર હોય તો બધા સભ્યને હાજર રહેવાનું. તો આપણે અગાઉ ભણી ગયા છીએ સંયુક્ત શેર ધારણ કરનાર વ્યક્તિમાંથી કોણ હાજર રહી શકે સભામાં? સભ્યના જે પ્રથમ નામ છે પ્રમાણપત્રમાં કે પછી કંપનીના ચોપડે તે પ્રથમ વ્યક્તિ હાજર રહી શકે. નોટિસ ક્યાં? તો કે નોટિસ ક્યાં મોકલવામાં આવે? તો કે પહેલા તો રજિસ્ટર ઓફિસે શેર હોલ્ડરના નોંધાયેલા સરનામું મોકલવામાં આવે છે અને કાં તો સભાની નોટિસ હાથોહાથ આપવામાં આવે છે. નોટિસ કેવી રીતે આપી શકાય? ટપાલ દ્વારા આપી શકાય
અને સ્થાનિક વર્તમાન પત્રમાં જાહેર નોટિસ દ્વારા આપી શકાય. આ નોટિસ અંગે સેક્રેટરીની ફરજો છે. નોટિસ માત્ર કંપની તૈયાર કરે ને કંપની સભ્ય મોકલી દે ને સભ્ય હાજર રહી જાય ને કામ પૂરું એટલેથી સીમિત નથી. પેલા તો સેક્રેટરીએ જોવું જોઈએ સભામાં હાજર રહેવા હકદાર વ્યક્તિને 21 દિવસ પહેલા નોટિસ મળી ગઈ છે કે નહીં. સભાની નોટિસનો નમૂનો તૈયાર કરવો પડે. આ પણ કામ કોનું? સેક્રેટરી. વાર્ષિક સામાન્ય સભાની નોટિસ હોય તો સાથે વાર્ષિક હિસાબ જોડવા, હિસાબોની નકલ, ઓડિટર્સનો રિપોર્ટ, એના અહેવાલ, ચેરમેનનું નિવેદન, પ્રવચન વગેરે મોકલી શકાય. અસામાન્ય સભાની નોટિસ હોય તો સાથે સમજૂતીનું નિદર્શન મોકલવું પડે, સમજૂતી દર્શક નિવેદન આપવું પડે અને શેર હોલ્ડરની મંજૂરી અન્વયે જે પણ કઈ કાર્યો કરવાના છે શેર હોલ્ડરની મંજૂરી સાથે એકમમાં કાંઈ પણ કામ કરવાનું હોય તો એની યાદી તૈયાર કરવાની, એ માટે ઠરાવની જરૂર હોય તો ઠરાવ પસાર કરવાનો અને ચેરમેન પણ કઈ જે બાબત રજૂ કરે એ દર્શાવવી પડે. તો તમને નોટિસ વાળો મુદ્દો વ્યવસ્થિત રીતે જાણવો હોય તો પેલા અર્થ યાદ રાખો, મુદત 21 દિવસ પહેલા, વિગત, સમય, સ્થળ અને તારીખ, ખાસ કેવું કામ હાથમાં લેવાનું છે તે સત્તા, તો કે મેનેજિંગ ડિરેક્ટરની તો છે જ, સાથે ડિરેક્ટર્સ આ મંજૂરીની સત્તા કોણને, ક્યાં અને કેવી રીતે, તો કે હાજર રહેનાર સભ્યને, ઓડિટર્સને બધાને મોકલી શકાય જેને લાગુ પડતું. ક્યાં અને કેવી રીતે એવું કે છે. તો ક્યાં અને કેવી રીતે તો આજકાલ તમને એ તો ખબર જ છે. તો પરીક્ષામાં પ્રશ્ન એમ પણ પૂછાય છે કે સભાની નોટિસ કેવી રીતે મોકલવામાં આવે છે. તો સભાની નોટિસ ટપાલ મારફત તો મોકલવામાં આવે છે, પણ ઘણી ખરી સભાઓ વર્તમાન પત્રમાં જાહેરાત દ્વારા પણ આપી શકાય. તો નોટિસ વાળા મુદ્દામાં અર્થ યાદ રાખવાનો, મુદત, સત્તા, વિગતો, હેતુ, કોને, ક્યાં અને કેવી રીતે અને સેક્રેટરીની ફરજ. ત્યાર પછીનો મુદ્દો છે સભાની કાર્યસૂચિ. સભાની કાર્યસૂચિ. આની બદલે ઘણીવાર પરીક્ષામાં શબ્દ વપરાય છે એજન્ડા. એટલે શું? યાદ રાખજો, એજન્ડા એટલે કાર્યસૂચિ. સભામાં કામની ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. ફરીવાર એનો અર્થ સભામાં જે પણ કામકાજ હાથમાં લેવાના છે અથવા સભા દરમિયાન જે પણ કઈ કામકાજ થવાના છે તેની ક્રમવાર યાદી એટલે સભાની કાર્યસૂચિ. સભાનું કાર્યસૂચિ શું કામ મોકલવામાં આવે? તમે એકમના સભ્ય છો તો તમને અગાઉથી મીટિંગમાં ભાઈ કયું કયું કામ હાથમાં ધરવાનું છે, કયા કામાર્થે અથવા કયા કામ માટે સભ્યોને દૂર દૂરથી બોલાવેલા છે, અગાઉથી જ જો એ નક્કી હોય તો સમય બચશે. સભા દરમિયાન એકમનું મહત્વનું કામ અટકશે નહીં. તો મહત્વ આપેલું હેતુ તો જોઈએ પેલા કાર્યસૂચિનો, તો કે કંપનીનો કાર્યસૂચિનો હેતુ એ તો કે જે તે સભાના સભ્યોને નોટિસ સાથે કાર્યસૂચિ મોકલે છે, જેથી સભામાં કયા કાર્યો હાથ ધરવાના છે તેની અગાઉથી જ સભ્યને માહિતી મળે. હવે તમને જ એકમમાં બોલાવેલા હોય, 21 દિવસ પહેલા તમને જાણ કરી કે ભાઈ આવતા 21 દિવસ પછીની મીટિંગ છે, તારીખ અને સમય ને સ્થળ બધું આપી દીધું, પણ શું કામ બોલાવ્યા છે એનો તમને ખ્યાલ ન હોય તો એ દિવસે જઈને પણ તમે અગાઉથી વિચારશો કે ભાઈ શું કામ બોલાવે છે, શું કામ છે, કેવું કામ છે ને બધું જાણશો. આ તો કાર્યસૂચિ હોય તો તમે અગાઉથી તમારો અભિપ્રાય, તમારા મુદ્દા, તમારા કામના હેતુઓ ત્યારે સરળતાપૂર્વક અને ક્રમશઃ રજૂ કરી શકો. એટલે કોઈ કામ મહત્વનું રહી જતું નથી અને કોઈ એક કામ બેવડાતું નથી. એનો મુખ્ય હેતુ છે મહત્વ. સભાની કાર્યસૂચિનું મહત્વ શું? તો કે કાર્યસૂચિ પ્રમાણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક કામ હાથમાં લેવાય. બીજું,
ક્રમશઃ કાર્ય કરતા હોવાથી અથવા કામ કરવાના હોવાથી, ક્રમશઃ એટલે તબક્કાવાર એક પછી એક કામ હાથમાં લેવાથી સરળતાથી એકબીજા સાથે જે પણ કામ જોડાયેલું છે તે સંકલિત કરી શકાય કે ભાઈ આ પેલા ડિવિડન્ડનો મુદ્દો છે તો ડિવિડન્ડ આપવું, તો નફામાંથી આપવું, કરવેરા બાદનું આપવું, એ સંકલિત કાર્યો એક પછી એક જોડાય. સભા દરમિયાન ચેરમેન અને સેક્રેટરી કાર્યસૂચિ પર પોતાની નોંધ રાખે. સભા દરમિયાન એટલે ચાલુ મીટિંગ દરમિયાન ચેરમેન એટલે સભાનો પ્રમુખ અને કંપનીનો સેક્રેટરી કાર્યસૂચિ પર નોંધ રાખશે. ભાઈ આ કામ હાથમાં લીધું, એના વિશે ચર્ચા કે મુદ્દો તૈયાર થાય છે તો અત્યારે એ મુદ્દાની રજૂઆત છે. ત્યાર પછી છે કે સભાની કાર્યસૂચિ માટે સેક્રેટરીની શું ફરજ છે? તો કંપનીમાં સંચાલક મંડળ સાથે ચર્ચા વિચારણા કરી કાર્યસૂચિ, સભાની કામકાજની યાદી તૈયાર કરવી કે ભાઈ આટલા આટલા મીટિંગમાં પોઈન્ટ રજૂ કરવાના, કાર્યસૂચિની પદ્ધતિ નક્કી કરવી, કયું કામ કોને કેવી રીતે સોંપવું. સભા ચાલુ હોય, મીટિંગ એકમની ચાલુ હોય એ સમય દરમિયાન એજન્ડામાં એટલે કે કામની યાદીમાં દર્શાવેલ કામ થાય છે કે નહીં એ જોવાનું. મહત્વની કોઈ બાબત રજૂ થઈ તો એમાં સભાનું ધ્યાન દોરવાનું. સભા માટે કાનૂની બાબતનું પણ ધ્યાન રાખવું. બેઠક વ્યવસ્થા કરવી, કાર્યસૂચિ નક્કી કરવી, હાજર સભ્યો છે એની સહી લેવી કે ભાઈ આટલા વ્યક્તિઓ હાજર હતા. કોઈ મુસદ્દાઓ જરૂરી ફેરફાર, કોઈ એકમને લગતો નિર્ણય છે એમાં ફેરફાર કર્યો હોય તો એમાં કઈ બાબતની ફેરફાર થઈ, એમાં કેટલો ઠરાવ પસાર થયો એ નક્કી કરવું. સભ્યોનો, હાજર સભ્યોનો આભાર માનવો, કારણ કે મીટિંગ દરમિયાન હાજર છે તો એ બધાનો આભાર વ્યક્ત કરવો. તો આમાં તમારે મહત્વનું હતું કે સભાના કામ, સભા દરમિયાન હાથ ધરવામાં આવતા કામની ક્રમવાર યાદી એટલે કાર્યસૂચિ. હેતુ શું? તો કે સભ્ય અગાઉથી જ નક્કી કરી શકે કે ભાઈ કયા કામ હાથમાં લેવાના છે તો એના વિશે અગાઉથી પોતે પોતાનો અભિપ્રાય રજૂ કરી શકે. હેતુ એટલો જ એનો કે એકને કામ બેવડાય અને કોઈ મહત્વનું કામ રહી ન જાય. મહત્વ જોયું એનું કે ભાઈ અગાઉથી કાર્ય પ્રમાણે પોતાના અભિપ્રાય એને અનુરૂપ બીજું સંકલિત કાર્ય કરી શકાય. સેક્રેટરી અને ચેરમેન પણ એના ઉપર ધ્યાન રાખી શકે. તો આ બધું કામ કરવાનું છે સેક્રેટરી, તો એ સેક્રેટરીની ફરજ છે. ત્યાર પછી છે ત્રીજો પારિભાષિક પ્રયોજાતો શબ્દ સભાની ગણ સંખ્યા, જેને કહેવાય કોરમ. કયો શબ્દ વાપરશે? કોરમ. કોરમ એનો અર્થ છે તો કે એનું નામ છે, પરીક્ષામાં એમ પૂછાય સભાની ગણ સંખ્યા એટલે શું, અર્થ આપો. પણ ઘણી વાર એવું પૂછાય કોરમ એટલે શું જણાવો. કોરમ એટલે કંપનીમાં સભાનું કામકાજ, મીટિંગ કાયદેસર ગણાય ને એટલા માટે હાજર હોય એટલા સભ્યોની સંખ્યા. ફરી વાર, સભાનું કામકાજ કાયદેસર ગણાય એ માટે હાજર સભ્યોની સંખ્યા, એને શું કહેવાય? કોરમ. તો આજના સમયમાં કે પ્રશ્ન એ બને કે કોરમમાં એવું કહે છે કે મીટિંગ દરમિયાન હાજર સભ્યોની સંખ્યા. તો મોરબીનો કોઈ વ્યક્તિ છે જેને જામનગર એકમમાં હાજર રહેવાનું છે, અથવા જામનગરનો કોઈ વ્યક્તિ છે કચ્છમાં તેને હાજર રહેવાનું, કોઈ સંજોગોવશાત તેઓ મીટિંગમાં હાજર રહી શકતા નથી. તો આજના આ કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક અને ટેકનોલોજીકલ આધુનિક યુગમાં સભ્ય હાજર રહી શકે છે. કયા માધ્યમથી? ઇલેક્ટ્રોનિક ઉપકરણના માધ્યમથી. વિડીયો કોન્ફરન્સિંગ અને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમના સ્તરથી સંચાલક પોતે કે વ્યક્તિ પોતે સભામાં હાજર છે એટલે એવું માની લેવામાં આવે છે ને એને કોરમ ગણી લેવામાં આવે. મહત્વ એ છે કે આમાં કેટલા સભ્યો હાજર હોય તો એને ગણ સંખ્યા કહેવાય. તો જાહેર કંપની માટે, ફરી વાર યાદ રાખજો, જાહેર કંપની માટે શેર હોલ્ડરની સંખ્યા 1000 સુધી હોય તો 5 સભ્ય હાજર. 1000 થી 5000 સુધી હોય, 1001 થી 5000 તો 10, અને 5000 કે તેથી વધુ શેર હોલ્ડરની સંખ્યા હોય તો 30 સભ્યોની ગણ સંખ્યા. ખાનગી કંપનીમાં
ઓછામાં ઓછા 2 સભ્યો. મોકૂફ, હા, પ્રશ્ન એ થાય મોકૂફ એટલે મુલતવી રાખેલી સભા, કે ગણ સંખ્યા ન થાય, ચાલો 5 સભ્ય નો આવ્યા તો સભામાં થોડી ઘણી વાર રાહ જોવાય, પછી પ્રથમ વખત સભાને મુલતવી રખાય છે, બીજી વાર સભા બોલાવવામાં આવે, ફરી વાર ગણ સંખ્યા ન થાય તો એને મુલતવી રાખેલી સભા, મોકૂફ રાખેલી સભા, તો ફરી વાર ગણ સંખ્યા ન થાય તો 30 મિનિટ રાહ જોવાશે, નહીતર પછી હાજર સભ્યોને ગણ સંખ્યા માની અને સભાનું કામકાજ કાયદેસર ગણાય. અને એક જ વ્યક્તિ હોય એમાં તો કોઈ પ્રશ્ન રહેતો નથી કે કેટલા સભ્યો હાજર જોઈએ કે ન જોઈએ. આ થયું કોરમ. એટલે સભા, કંપની સભાના પ્રયોજાતા શબ્દ, સભાની નોટિસ, સભાની કાર્યસૂચિ અને સભાની ગણ સંખ્યા. સભાની નોટિસનો અર્થ, મુદત, વિગત, સત્તા, એ પ્રશ્ન પાકો કરવો. સભાની કાર્યસૂચિ, કાર્યસૂચિ શબ્દ ન લખ્યો હોય તો શું લખેલું હશે? એજન્ડા. અને ગણ સંખ્યા ન લખેલું હોય તો શું હશે? કોરમ. એટલે દરેક વિદ્યાર્થીઓએ શાંત ચિત્તે અભ્યાસ કરવાનો છે, ચાલેલા અભ્યાસક્રમને વાંચવાનું છે અને વારે વારે એનું પુનરાવર્તન કરી અને અભ્યાસલક્ષી ખાસ વાંચન જરૂરી છે. આપણા ગાલા એસાઇનમેન્ટમાં 1 થી 6 પેપર આપેલા છે. 6 પેપરમાં આજે જે ચલાવેલા મુદ્દા છે એ મુદ્દાને અનુરૂપ પ્રશ્નોત્તરી હશે. તો સમજૂતી મેળવ્યા પછી તમે વિદ્યાર્થીઓ ખાસ જવાબ મૌલિકતાથી પોતાના રીતે કેવી રીતે લખી શકો છો એ પણ ઘરે લખવાની આપણે ટ્રાય કરવાની છે, જેથી કરી શું કે પરીક્ષાને લક્ષી કોઈ પ્રશ્નો પૂછાય તો આપણને કેટલા મુદ્દા આવડ્યા છે એનું આપણે રિવિઝન કરી શકીએ અને ફરી વાર વાંચનની જરૂર પડે તો એ મુદ્દાને આવરી લે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.